મારું નામ વંદના જમીર પરમાર છે અને નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી તરફથી વોર્ડ નંબર 10માંથી મેં ઉમેદવારી નોંધાવેલી હતી અને આજના દિવસે જ્યારે મતગણતરીના દિવસે આજે જનતાએ અમને ચારે પેનલ ટુ પેનલ લોકોને ચારેય જણાને જીતાડ્યા છે, ત્યારે હું સર્વેનો ભારતીય જનતા પાર્ટીના સભ્યોનો અને લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. મારું નામ હિરેન ભાનુભાઈ ઠક્કર છે. હું વોર્ડ નંબર 10માંથી ઉમેદવારી નોંધાવેલી હતી મારી ને મારે બધે વોર્ડ નંબર 10માંથી બધે જે કાર્યકર્તા હતા, મિત્ર ભાઈઓ બહેનો, એને બધાને હું આભાર માનું છું જે અમને જંગી બહુમતીથી જીતાયા. હસ્મિતાબેન, વંદનાબેન, અમારા દિલીપભાઈ, પેનલ ટુ પેનલ અમને જીતાયા, એના બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું. મારું નામ હસ્મિતા નવીનચંદ્ર ઘોર છે અને મને વોર્ડ નંબર 10માંથી ભાજપના ઉમેદવાર તરીકે અને મારા સાથી ઉમેદવારો હિરેનભાઈ ઠક્કર, દિલીપભાઈ હળિયા, વંદનાબેન પરમાર, અમને ચારેયને જંગી બહુમતીથી વોર્ડ નંબર 10ના દરેક મતદારોએ જીતાડ્યા છે. એના માટે હું વોર્ડના દરેક મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે અમારી આ ચૂંટણીના કાર્યમાં મહાયજ્ઞમાં જે કાર્યકર્તા મિત્રો જોડાયા હતા એમનો પણ હું અત્રેથી ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનારા 5 વર્ષોમાં અમે વિશ્વાસ અપાવીએ છીએ ચારેય જણા કે અમે તમારા દરેક કાર્ય કાંઈક પણ અધૂરા હશે, તમને મુશ્કેલી પડતી હશે તો એ પૂર્ણ કરવાની અમે કોશિશ કરશું અને હર હંમેશા અમે તમારી સાથે જ હશું. મારું નામ દિલીપ હળિયા છે. વોર્ડ નંબર 10માંથી દાવેદારી નોંધાવી હતી ભારતીય જનતા પાર્ટીમાંથી અને મતદારોએ આજે ચારે કમળને ભુજ નગરપાલિકામાં મોકલ્યા છે. ત્યારે સૌ વોર્ડ નંબર 10ના સૌ કાર્યકર્તા મિત્રો, માતા બહેનો, વડીલોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને ખૂબ સારો સાથ સહકાર આપ્યો છે ને અમારી પાછળ પણ ખૂબ મહેનત કરી છે. જંગી બહુમતીથી અમને જીતાડ્યા છે. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં જે વોર્ડ નંબર 10 ભુજની વાત કરીએ આપણે તો પૂર્વ અમે જે કાઉન્સિલર હતા અમારા લોકોનું કામનું ભાથું લઈ અને લોકો સમક્ષ ગયા અને ભારતીય જનતા પાર્ટીએ જે ચાર ઉમેદવારો ઉતાર્યા હતા વોર્ડ નંબર 10માં એ સક્રિય અને સક્ષમ હતા, જેના કારણે ભારતીય જનતા પાર્ટીની અને કામોનો ભાથો લઈને નીકળ્યા હતા એની જંગી બહુમતીથી આજે અમને વિજય મળ્યો છે. એની ખુશી છે અમને. અમે જે વિકાસની કડીઓ આગળ વધારી છે એ અમારા ઉમેદવાર જે તે વખતે કાઉન્સિલર હતા, જે તે વખતે ઉમેદવાર હતા, એ લોકોને અમે માહિતગાર કર્યો હતો કે આવનારા સમયમાં વિકાસ માટે જે કાંઈ કામો અધૂરા અમે મૂક્યા છે એનું અમે તમને માર્ગદર્શન આપશું. જ્યાં અમારી જરૂર પડશે ત્યાં સાથે રહેશું અને ચાર ઉમેદવારોએ કીધું છે કે અમે આવનારા સમયમાં ખૂટતી કડીઓના જે કામ છે એ સાતત્યરે પૂરા કરશું. આજે જ્યારે કાઉન્ટિંગનો દિવસ હતો ત્યારે વોર્ડ નંબર 10માં ચાર બીજેપીના ઉમેદવારોને વિજય મળી છે. ત્યારે અમે પહેલે જ્યેષ્ઠાનગર વોર્ડ નંબર 10માં આવે છે ત્યાં જાડેશ્વર મંદિરમાં દર્શન કર્યા ને આશીર્વાદ લઈ ને વિજય સર્કસ કાઢેલ હતો. પછી જલારામ મંદિર ગયા, પછી હનુમાનજી મંદિર ગયા ને આખા ડોર ટુ ડોર જ્યાં હતા અમારા વિસ્તાર ત્યાં કને અમે બધે આશીર્વાદ લેતા આવ્યા. મતદારોનો ખૂબ ખૂબ આભાર કે આ ચારને આખી પેનલને બીજેપીને વિજય બનાવ્યો ને પછી અહીંયાથી ચાનારા દાદાના ઘરે જઈ વિજય સર્કસ ત્યાં લઈ ગયા ને ત્યાં અમને ચાનારા દાદાએ ખૂબ જ આશીર્વાદ આપ્યા ને પહેલે અમે જ્યારે ટિકિટ મળી હતી આ ચારને ત્યારે ચાનારા દાદાના આશીર્વાદ લેવા પહેલાં સૌથી ગયા હતા ને પછી આજે વિજય સર્કસ લઈ એમના ઘેર જઈ ને પછી આરટીઓ રિલોકેશન આખો ડોર ટુ ડોર જેમ ફર્યા હતા એ જ રીતના વિજય સર્કસ અહીંયા કને ભાજપ કાર્યાલય કને પૂર્ણ કરેલ છે. કાર્યકરો, તમામ મિત્રો, તમામ મતદારોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને એટલો સાથ સરકાર આપ્યો.